વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં થોડા સમય અગાઉ એક બાળકીના અપહરણની ઘટના બની હતી, જેમાં અપહરણ કરનાર બાળકીના દુષ્કર્મના ઈરાદે અપહરણ કરી અને લઈ ગયો હતો, પરંતુ બાળકી બચી ગઈ છે તેવો એક અન્ય કિસ્સો સામે આવ્યો છે, જેમાં વસ્ત્રાપુરમાં અપહરણ થયેલી બાળકી જ્યાં અપહરણ થયાના 2 કલાક બાદ મળી આવી, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે અપહરણ કરનાર આરોપીને 36 કલાકમાં ઝડપી પાડ્યો છે, જેમાં આરોપીએ કબૂલાત કરી હતી કે બાળકીને દુષ્કર્મના ઈરાદે અપહરણ કરવામાં આવ્યું હતું, પરંતુ કૂતરા ભસતા આરોપીઓએ બાળકીને છોડીને જતા રહ્યા હતા, કે જ્યાં 20 જૂને રાત્રે 12:30 વાગે ગુરુદ્વારાથી વસ્ત્રાપુર જવાના રસ્તે મેરડી માતાના મંદિર પાસે એક પરિવાર રોડ ઉપર જ રહેતો હતો. આ પરિવારમાં એક દંપતી અને તેમનું 2 વર્ષની બાળકી હતી. માતા પિતાની અચાનક રાત્રે આંખ ખુલી જતા તેમની બાળકી ગાયબ હતી, અને જેથી તેમની આસપાસ શોધી, પરંતુ બાળકી ના મળતા અને જેથી તેને પોલીસને જાણ કરી હતી. ત્યારે વસ્ત્રાપુર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી, જ્યાં ક્રાઇમ બ્રાન્ચના પણ જાણ થતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. ત્યારે 2 કલાક બાદ બાળકી વસ્ત્રાપુર તળાવમાંથી મળી આવી હતી, જ્યાં પોલીસે અપહરણ કરનાર વ્યક્તિના કદકાઠીવાળા વ્યક્તિને શોધવાનું શરૂ કર્યું હતું. ત્યારે પોલીસને પણ જાણ થઈ હતી કે બાળકીને હયાત અને મેરિયોટ હોટલના જે વાસણ ધોવાનું કામ કરતા વિજય મહંતોએ બાળકીનું અપહરણ કર્યું હતું. પોલીસે આજે વહેલી સવારે આરોપીની વિજયની ધરપકડ કરી હતી, જ્યાં વિજય મૂળ બિહારના સીતામણી ગામનો રહેવાસી છે અને અમદાવાદમાં જે ફાઇટર હોટલમાં વાસણ ધોવાનું કામ કરે છે. ત્યારે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરાતા સામે આવ્યું કે જ્યાં આરોપી બનાવના રાત્રે તે રસ્તેથી પસાર થઈ રહ્યો હતો, અને ત્યારે તેણે માતા પિતા સાથે સૂતેલી બાળકીને જોઈ હતી, અને જ્યાં દુષ્કર્મના ઈરાદે જ તેણે બાળકીને ત્યાંથી ઉઠાવી લીધી હતી, જ્યાં આરોપી બાળકીને દુષ્કર્મ કરવાના ઈરાદે જ વસ્ત્રાપુર તળાવ ખાતે લઈ ગયો હતો, પરંતુ તળાવમાં કૂતરા ભસતા આરોપી ડરી ગયો હતો, અને જેના કારણે તે બાળકીને ત્યાં મૂકીને નાસી ગયો હતો. પૂછેલું કે કેવા સંજોગોમાં અને કેવી રીતે બાળકી મળી છે, ત્યારે એમના દ્વારા જણાવવામાં આવેલું કે અચાનક જ ઘણા બધા કૂતરા એકસાથે ભસવાનું શરૂ કરેલું. એ અરસામાં એ લોકો થોડા જાગી ગયેલા અને જોયું તો બાળકી રડતી અમને મળી આવેલી વસ્ત્રાપુર તળાવના બગીચાના અંદરના ભાગેથી. ત્યારબાદ જે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે બાળકીના અપહરણ બાબતેનો ગુનો નોંધવામાં આવેલો હતો, અને આ બાળકીનું અપહરણ કોણે કર્યું અને કેવા ઉદ્દેશ સાથે કરેલું એની તપાસ હાથ ધરવામાં આવેલી સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા. ક્રાઇમ બ્રાન્ચની ટીમ્સ પણ અમારી જે પદ્ધતિ છે આરોપી શોધવાની એ પ્રમાણે કામે લાગેલી, અને એ વિસ્તારમાં સળંગ સહેજ પણ બ્રેક લીધા વગર અંદાજે 36 કલાક સુધી સતત બધી જ ટીમો કાર્યરત રહી. એ વિસ્તારની નાનામાં નાની વિગતો એકત્ર કરતાં જાણવા મળ્યું અલગ અલગ સીસીટીવી પરથી કે જ્યારે બાળકને ઉપાડીને જે વ્યક્તિ જે આરોપી હાલ પકડેલ છે એ લઈને જતો હતો, ત્યાર પછી ચહેરો પણ સ્પષ્ટ નહોતો, પણ એના ઊંચાઈ બાંધાના આધારે એ સમગ્ર વિસ્તારમાં જે પણ શક્ય એટલા લોકો કામ કરી રહ્યા છે નાની મોટી હોટલ્સમાં કે એમનું આવવા જવાનું છે, એના પાછલા સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા. ત્યારબાદ જાણવા મળ્યું કે આ વ્યક્તિ વસ્ત્રાપુર ખાતેલી આવેલી હયાત હોટલમાં વાસણ ધોવાનું કિચનમાં કામ કરે છે, અને કોઈ વાર રેગ્યુલર નથી પણ હયાત અને મેરિયોટ બંને હોટલ્સમાં એ છૂટક કામ કરે છે.